દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 7 ફેબ્રુઆરી 2026, સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો શનિવાર. આજે માતા ધર્મસભા સંત ગોન્ઝાલો ગાર્સિયાનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 3, કલમ 4-13. રાજા સોલોમોન એકવાર બલિ ચડાવવા માટે ગિબિયોન ગયો, કારણ ટેકરી ઉપરના થાનકોમાં તે જ મુખ્ય હતું અને તેણે ત્યાંની વેદી ઉપર 1000 આહુતિ ચડાવી. ત્યાં રાતે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, માગ જે માગે તે આપો. ત્યારે સોલોમોને કહ્યું, તે તારા સેવક મારા પિતા દાવીદ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો હતો, કારણ તે તારી સાક્ષીએ નિષ્ઠા, ન્યાય અને સાચા દિલથી ચાલતો હતો, અને તે તેના પ્રત્યેનો એ અપાર પ્રેમ ચાલુ રાખ્યો છે અને તેના પુત્રને આજે ગાદી ઉપર બેસવા દીધો છે. હવે ઓ મારા ઈશ્વર પ્રભુ, તે તારા આ સેવકને મારા પિતા દાવીદ પછી રાજા બનાવ્યો છે. જોકે હું તો હજી નાદાન છોકરો છું. કેમ કરવું ને શું કરવું એની મને ખબર નથી, અને હું તારી પસંદ કરેલી પ્રજા વચ્ચે આવી પડ્યો છું, જે ગણી ગણાય એમ નથી. એટલે તારા આ સેવકને તારી પ્રજા ઉપર રાજ્ય કરવા માટે વિવેકભર્યું મન આપ, જેથી તે સારા ખોટાનો ભેદ કરી શકે, કારણ આ તારી મહાન પ્રજા ઉપર રાજ્ય કરવાને કોણ સમર્થ છે. સોલોમોને આ માંગણી કરી એથી પ્રભુ પ્રસન્ન થયો, અને તેણે સોલોમોનને કહ્યું, તે આ માંગણી કરી છે અને પોતા માટે લાંબુ આયુષ્ય કે સંપત્તિ કે તારા દુશ્મનોના મોત માંગ્યા નથી, પણ રાજ્ય કરવાને માટે વિવેક બુદ્ધિ માંગી છે. એટલે જો હું તારી માંગણી પૂરી કરું છું, હું તને એવું શાણું અને વિવેકભર્યું મન આપું છું કે તારા પહેલાં તારા જેવો કોઈ થયો નથી અને તારા પછી કોઈ થવાનો નથી. ઉપરાંત તે માગી નથી તે વસ્તુઓ પણ હું તને આપું છું. હું તને એટલી સંપત્તિ અને જાહો જલાલી બક્ષું છું, જેની બરોબરી તારા સમયનો કોઈ રાજા ન કરી શકે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 6, કલમ 30-34. પ્રેષિતો પાછા આવી ઈસુની પાસે ભેગા થયા અને પોતે જે કર્યું હતું અને જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમને કહી સંભળાવ્યું. લોકોની અવર જવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખતે મળતો ન હતો. આથી ઈસુએ તેમને કહ્યું, તમે એકલા મારી સાથે કોઈ એકાંત જગ્યાએ ચાલો અને થોડી વાર આરામ કરો. એટલે તેઓ એકલા હોડીમાં બેસીને એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા. પણ ઘણા લોકોએ તેઓને જતા જોયા અને ઓળખી કાઢ્યા. પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા લોકો ઉતાવળા જમીન માર્ગે તેમના કરતા પહેલા ત્યાં આવી પહોંચ્યા. કિનારે ઉતરતા જ ઈસુએ મોટી મેદની જોઈ. લોકોને ભરવાડ વગરના ઘેટા જેવા જોઈને તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું, અને તેઓ તેમને ઘણો ઉપદેશ આપવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.